જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગાઈઝ આજે અમે નીકળ્યા છીએ રૂપાલ ગામે, કારણ કે ત્યાં કૃષ્ણમણી મહારાજ આવવાના છે, શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના. તો ગાઈઝ આજે આપણે જઈએ તો મસ્ત મજાની એમની ચર્ચાવાણી સાંભળીએ. બરાબર છે, ઘણા બધા મિત્રોને જીવનમાં કેવું થતું હોય છે, બધા આડાવડા રસ્તા ચડી જતા હોય છે, પણ જ્યારે આપણે સંતોની વાણી સાંભળીએ, મહાસંતો મહાપુરુષોની વાણી સાંભળીએ, ચર્ચાવાણી સાંભળીએ ને તેમાંથી આપણને ઘણું બધું નોલેજ મળતું હોય છે, જેથી કરીને બધા આડાવડા રસ્તા ચડી ગયેલા હોય ને તો સીધા પટરી પર આવી જાય અને સારામાં સારો રસ્તો અપનાવીને જીવનમાં કંઈક કરી બતાવતા હોય છે. એટલે હેડો ગાઈઝ આપણે જઈએ મસ્ત રૂપાલ અને તો જઈને ચર્ચાવાણી સાંભળીએ, દર્શન કરીએ, તમને બધાને દર્શન કરાવીએ. બસ તો એ બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર ના આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રામ માડી રામ. તો ગાઈસ પહેલાં તો આપણે ગાડી ચાલુ કરી પર હે, બરાબર છે, જોઈએ ચાલુ થાય છે નથી થતી. એ લ્યો થઈ ગઈ ગાઈસ, થઈ ગઈ. તો ગાઈસ ફાઇનલી રૂપાલકોમાં આવી ગયા છે અને હવે બધા નાના બાળકો જોવા મળ્યા છે. હાય. અને ગાઈસ જો આ બાજુ શિકારી ગાડી આવી છે, થોડી વારમાં કૃષ્ણમણી મહારાજ આવી જશે અને આ બાજુ બેન્ડે આવી ગયો છે, મનોજ બેન્ડ દેખાય. હા तो गाइस हमारा टिंटोना बाबाजी आया છે. ફાઇનલી આવી ગયા છે કૃષ્ણમણી મહારાજ. જુઓ ભાઈ સુંદર સાથે કેટલો બધા. છોડી. તો ગાઈઝ ફાઇનલી શોભાયાત્રા પૂરી થઈ ગઈ છે અને થોડી વારમાં કૃષ્ણમણી મહારાજની ચર્ચાવાણી ચાલુ થાય અને આપણા પર તો જો બધું કંકુ છટાઈ ગયું છે. અને એક અમારા મિત્ર મળ્યા છે પિંપળિયા ગામના, તું આવી રહ્યા ભાઈ છે. તો હેલો મિત્રો, હું છું પિંપળિયાનો અને આજે જે આપણા કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણી મહારાજ જામનગરથી છે 108 નવતનપુરી ધામથી અહીં પધારી ચૂક્યા છે અને આજે અમે એમના દર્શન કરવા રૂપાલ ગામ આવ્યા છીએ. સરસ સરસ યાર, જોરદાર. તમારી વાણી પણ એક નંબર છે યાર. તમે આ ભાઈની વાણીનો વિરામ લે અને કૃષ્ણમણી મહારાજની ચર્ચાવાણી આપણે હોભરવા માંડી છીએ. બાકી જો રૂપાલ ગામના બીજા બધા મિત્રો આવ્યા છે, ડુસ્યો કરે છે. કેમ ડુસ્યો કરો છો? તો ગાઈસ હજી ચર્ચાવાણીની થોડી વાર છે એટલામાં ઓએ મને એક કલાકાર મળ્યા છે જેમનું નામ છે નિરંજન. બિલાડીનો અવાજ કાઢે છે ભાઈ. કાઢો હેડો ભાઈ. કૂતરાનો ફાવા છે, કૂતરાનું કાઢે. બીજું કોઈ અવાજ કાઢે. તો ગાઈસ આજે બધી બાપો ને થાય બધા બાપોની બધી સોરીઓ મળી છે, તો આજે આપણે એમને દાબેલી ખવડાવીએ. ના ગરીબ નહીં ગયા, અમીર છે. લેડો આ બધી મને ખવડાવી, આ બધી અમીર છે. લેડો. તો ગાઈઝ કાકો ઓળખી ગયા છે દાબેલી વાળા. એવું है ना, बराबर. हेलो गाइस, आज हमको दाबेली खिलाने वाले हैं तो उनका बहुत बहुत दिल से आभार मानते हैं हम.
दाबेली खिलाते हैं और ये बुन होटने वाली है। और हम पूरा खाने वाले हैं दाबेली और हम बहुत आनंद में आ गए हैं और बाबा जी का हम आभार मानते हैं वो हमें दाबेली खिला रहे हैं और આ બધું જે બોલે છે ને પ્રોગ્રામ છે કૃષ્ણમણી દાસનો પ્રોગ્રામ છે हाँ આ બધું છે ને આ બુન નહીં બોલતો આ બધું દાબેલી બોલે છે દાબેલી બોલે છે તાર તો હા હો બસ તો તું કોણ ના નમુક ના આપણે એવું નહીં માફ નો હતો બાજુને મને એક દાબેલી ખવડાવશે દાબેલી વિતરણ થાય છે અમારો દાબેલીનો પ્રોગ્રામ છે મને દાબેલી તો આટલી ચાલી છે 50 રૂપિયા દાબેલી આટલી અરે આ તમારું શરીર કેટલું સકોય એટલા બધા રહી જશે પહેલાના જમાનામાં દાબેલી 50 રૂપિયાની આવડી મોટી હતી ને અત્યારે આવડી થઈ ગઈ મને લાગે છે કે આ બુન છે ને ભીડીના જમાનાની છે હે ને એ તો પાકું ના ના આ ભીડીની ભત્રીજી છે અમારા બુનને પોત દાબેલી થઈ ગયા મારું એમ કેવું થાય છે ને તો એ બાવાજીનો બ્લોગ જુઓ તો એ બાવાજીનો બ્લોગ જોયો ને તો મનમાં ઉત્તેજના જાગે ઉત્તેજના એ જાગે ને કે તે મને આકર્ષિત કરશે કે સાલું વિડીયો જોવું જોક ના જો ભાઈબેન હું આવે છું જોવો ને જો મારા ભાઈબેન બહુ મહેનત કરીને તે અત્યારે આગળ આવી ગયો કેવી રીતના આગળ આવ્યો વિડીયોમાં નહીં પણ તમે જોઈ શકો છો અત્યારે દેખાઈ જ જાય છે અત્યારે પછી અમારે એ માણસને બીજે માણસને લઈએ આ બાજુ જ માણસ આ બાજુ આવી આની એ માણસ તો જુઓ વિકસિત. આ માણસ જુઓ આપણે એક ડાયલોગ હતો એક પેલું कि मुर्गी को पोलियो हो गया था क्या आप क्या अनेक ચાલે ચાલે દોડે ને અમારે પર કારો તો ગાઈઝ ફાઇનલી જમણવારમાં આવી ગયા છે અને હવે જો બધું જમવાનું ચાલુ થઈ ગયું છે અને જો તમને એક ડીશ બતાવીએ હું બનાવી છે બાકી જુઓ ભાઈ બુંદી બનાવી છે પછી ખીચડી બનાવી છે કઢી છે પૂરીઓ છે ને શાક બનાવી છે બાકી જો બધા મિત્રો આવી ગયા છે જમવા માટે ડેનિશભાઈ ખાઈ લો તો સમલે ડેનિશભાઈને હારી ભૂખ નહીં લાગી એવું લાગે છે એટલે એના ખાઈ લાગતી તું અરે રે દાબેલીમાં શું થાય લે ગાઈ જુઓ સુપરસ્ટાર બી આવ્યા છો આમાં પ્રતિકભાઈ ભાઈ શું કેવું થાય છે જમણવાર વિશે તમારું હા જમવાનું એકદમ સરસ બન્યું છે કૃષ્ણમણી આયા મળ્યા ઓમે કર્યું બધું કમ્પ્લીટ જમવાનું એકદમ સ્વાદિષ્ટ તમે જુઓ તો બટાકાનું શાક છે રસ્સાવાળું શું કેવું કાળા મૂંદી છે પછી ખીચડી પણ પીરી છે પણ દોરીએ ખાઈએ છીએ ને પીરીએ ખાઈએ ને જેવો કલર ભાઈ હે અમારા ભાઈ થાળી લેવા બનાતે એટલે હંગાથી ખાવા બેઠા છે એ લુખો છે અરે ખાઈ લે ના ના ખાઈ લે કાળા શેમ છલમોય છે ખાઈ લે કે બે તારું કોણ ઉતારે ના ઉપર તાર વિક્રમ ઠાકોર જેવો રાધન તાર બે ખોઈ છે હે બે હંગાત ખાત તો પેલું પિક્ચરમાં જન્મની રિલીઝ થાય ફરીથી તો ગાઈઝ ફાઇનલી બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને મસ્ત વાણી હતી બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી